નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ડાભેલ ગામની અંદર સ્વર્ગસ્થ દીપકના પરિવારની મુલાકાતે કાજલ હિન્દુસ્તાની પહોંચ્યા હતા. સાજન ભરવાડ અને અન્ય ગૌરક્ષકોની સાથે કાજલ હિન્દુસ્તાનીએ આજરોજ ડાભેલ ગામ ખાતે દીપક હળપતિ જે ખરા કે જેનું કસાઈઓ દ્વારા માર મારવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું અને એ પરિવારની ખબર અંતર પૂછવા માટે, પરિવારની સાથે વાત કરવા માટે કાજલ હિન્દુસ્તાની સ્પેશિયલી ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ એમણે પરિવારની સાથે વાતચીત કરી. આખા પ્રકરણની જાણ પહેલેથી જ હતી, એટલે જેથી કરીને એની અંદર હવે કઈ રીતેની પરિસ્થિતિ ચાલી રહી છે, શું ચાલી રહ્યું છે, તાગ મેળવ્યો હતો. અને આ પ્રસંગે જ્યારે એમને પૂછવામાં આવ્યું તો તેમણે શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ. મને બહુ દુઃખ થાય છે. તમે ઘણા લોકો જે આજે મને સાંભળે છે આ મીડિયા ચેનલના માધ્યમથી, કે મને હું જ્યારે ડાભેલ એન્ટર કર્યું તો મને એમ લાગ્યું કે હું પાકિસ્તાનમાં એન્ટર કરું છું કે શું, કેમ કે જેવી મિનારો ને જેવા ઇસ્લામિક બધા એના આયાતો લખેલી ને એના દર પગલે ડગલે એના મજારો, મસ્જિદો, દરગાહો એટલું બધું હતું. અને પછી જેમ જેમ હું અંદર જતી રહી તો મેં જોયું કે એ હળપતિ સમાજથી હું મળી. એ જગ્યાએ ખાલી 10% હળપતિ સમાજના લોકો હવે બચ્યા છે. 90% એ ગામ મુસ્લિમ ગામ થઈ ગયું છે. ને મુસલમાનોનો એટલો બધો અત્યાચાર કે આપણે અહીંયા બેસીને બાંગ્લાદેશ ને અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના હિન્દુઓની ચિંતા કરીએ છીએ, પણ એકચ્યુઅલી પરિસ્થિતિ તો આપણા ગુજરાતના ડાભેલમાં બી છે. આ કયું પાકિસ્તાન છે? આ તો ભારત જ છે. માટે મને દુઃખ તો થાય છે, સાથે સાથે ગુસ્સો બી આવે છે અને ઘણા બધા મનમાં પ્રશ્ન બી આવે છે કે અમે કયા સમાજનું નિર્માણ કરી નાખ્યું અને કોના ભરોસે અમે બેઠા છે. હિન્દુ હળપતિ સમાજ ઉપર જ્યારે આવી ઘાત થાય અને દીપક હળપતિને એટલે મારી દઈએ કેમ કે દીપક હળપતિએ કોઈ મુસલમાનની આધીનતા સ્વીકાર નથી કરી. કેમ કે બાબર, ઔરંગઝેબ જેવા મુગલો મરી તો ગયા છે, પણ એની નાજાયઝ ઓલાદો આજે પણ આપણી વચ્ચે રહે છે અબ્દુલ ને આફતાબના રૂપમાં. એ જ અબ્દુલ ને આફતાબ દરેક આવા વંચિત શોષિત વિસ્તારમાં ટ્રાઇબલ ભાઈ બહેનોનું અત્યાચાર એના ઉપર કરે છે. ને દીપક હળપતિ એવા ઘર ઘરમાં છે જેવા અબ્દુલ ને આફતાબના શિકાર બની રહ્યા છે. એ લોકોની બલી દેવાય છે. દીપક હળપતિને મારી નાખ્યો. આજે એની ઘરની હું પરિસ્થિતિ જઈને જોઉં અને મેં આજુબાજુની બહેનોને ભેગી કરી ત્યારે ખબર પડ્યું કે આ લોકોનો એટલો જુલ્મ છે કે ઘરમાં ઘૂસીને મારે, કોઈ બોલવા લાયક નથી રહેતું. બહેનોને જબરદસ્તી બહેનો ઉપર કરે છે. જે એ લોકોની વાત નહીં માને એ લોકોને મારશે. એ લોકો પાસે કામ નથી અને એ લોકોના ખબર નહીં સમાજના નેતાઓને પ્રમુખો બી શું કરી રહ્યા છે અને જે આ એરિયાના પોલિટિકલ લીડર્સ છે એ લોકો શું કરી રહ્યા છે. તમે જઈને જો ડાભેલની કન્ડિશન. મારો એક પ્રશ્ન એ છે ગુજરાત સરકારથી કે ઓમ તો તમે બધાઈના વરઘોડા કાઢો છો, તો જે દીપક હળપતિનો હત્યારો હતો એનો વરઘોડો કેમ નથી કાઢ્યો? બીજો પ્રશ્ન કે ઓમ તો બુલડોઝર ફેરવો છો, પણ આ સો કોલ્ડ મિની પાકિસ્તાન આપણા જ નવસારીના ડાભેલમાં વસી ગયું છે. એ જ દીપક હળપતિના હત્યારાના અવૈધ ઘર ઉપર બુલડોઝર કેમ નથી ફેરવ્યું હજી સુધી? માટે સરકાર અને પ્રશાસનને બી ચિંતા કરવી પડશે કે તમારા નાકના નીચે મિની પાકિસ્તાન બની ગયું છે. અને આપણે બંગાળની ને કાશ્મીરની શું વાત કરીએ, આપણા ગુજરાતમાં બની ગયું છે. તો આ મારા અંદરનું દુઃખ છે. કદાચ કોઈ નેતાને અત્યારે મને સાંભળીને ગુસ્સો આવતો હશે કે આ કાજલ કેમ આમ બોલે છે, પણ બોલવું પડે છે. આપ સારું કામ કરશો તો અમે આપને આવકારશો, આપનું સ્વાગત સન્માન કરશો, પણ જે એકચ્યુઅલી ટ્રાઇબલ લોકોના અધિકાર છે એમાં કેમ ચેતર વસાવા નથી બોલતો? ચેતર વસાવા કેમ દીપક હળપતિના ઘરે નથી ગયો? અમારો પ્રશ્ન છે. ઓમ ચેતર વસાવા, મોહન કોંકણીનું નામ લો. અહીંયા આપણે પછી એમ ના થાય કે આ આપને ટાર્ગેટ કરે છે. હું ભાજપ વાળા મોહન કોંકણીનું નામ લઉં છું, જે રિઝર્વ ટ્રાઇબલ સીટ થી એમએલએ બનીને બેઠો છે. અને એટલું બધું આદિવાસીના ઢોલ વગાડો છો તમે. દીપક હળપતિના ઘરે કેમ નથી ગયા? કેમ એ લોકોના હ્યુમન રાઇટ્સની તમે લોકો રક્ષા નથી કરતા? વોટ લઈને નોટ જ છાપવાનું કામ કરવાનું. અહીંયા સુધી પહોંચો ને. આ ચેતર વસાવા અંદર હિન્દુઓને લડાવવા હોય તો આદિવાસીના નામે ઝંડો ફેરવીને એ કરશે, પણ થોડાક દિવસ પહેલા મિશનરી વાળા કન્વર્ઝન કરે છે અને એને પ્રશ્ન કરવામાં આવ્યો તો શું કહે છે કે આદિવાસી હિન્દુ નથી, પણ આદિવાસી જો ખ્રિસ્તી બની જાય તો શું થઈ ગયું, રહેશે તો આદિવાસી. એટલે આ શું અમને મૂર્ખ સમજે છે? એટલે આ વંચિત શોષિત સીધા ભાઈ બહેનોનું સાચે અગર આજે દુર્દશા છે તો એનું કારણ
ચેતર વસાવા જેવા અને મોહન કોંકણી જેવા નેતાઓ છે કે જે સાચે આ લોકોના નામે પોતાની દુકાન ચલાવી રહ્યા છે, પણ એ લોકોના ઉત્થાન માટે કઈ કામ નથી કરી રહ્યા. અરે નથી કરવું ઉત્થાન તો કઈ નહીં, ભગવાને અમને હાથ પગ આપ્યા છે, અમારા ટ્રાઇબલ ભાઈ બંધુઓને અમે લોકો કામ રોજગાર આપી દેશો, તમારી આગળ ભીખ નથી માંગતા. પણ કોઈ મુસલમાન એના ઘરમાં ઘૂસીને એની હત્યા કરી લે છે તો તમારા પાસે પાવર છે, સત્તા છે, કાનૂન છે, તમે કેમ એની રક્ષા નથી કરતા? શું હિન્દુ મરવા માટે છે? માટે આજે આ લોકોને હું કહેવા એવી છું કે તમે રક્ષણ કરજો આ લોકોનું, ના તો અહીંયાના કરેલા અહીંયા જ ભોગવવા છે. મહાદેવ બધું જોયે જ છે અને બધાયનો ન્યાય થશે. આ સમયનો ચક્ર છે એટલે બધાય ઉપર ઘાત આવવાની છે. અમે અમારા ટ્રાઇબલ ભાઈ બહેનો સાથે છે જ અને સદૈવ રહેવાના. તો આ પ્રમાણે આજરોજ કાજલ હિન્દુસ્તાની જે ખરા એ જલાલપુર તાલુકાના ડાભીલ ગામ ખાતે પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ સ્વર્ગસ્થ દીપક ગણપતિના પરિવારની સાથે વાતચીત કરી એમને સાંત્વના આપી હતી અને સાથે જ એમણે સીધો નિશાનો સાધ્યો હતો મોહન દોડિયા અને ચેતર વસાવાની ઉપર અને એમણે આકરા પ્રહારો કર્યા હતા. પ્રહારોની સાથે એમણે કહ્યું હતું કે રાજનીતિ રમવાનું બંધ કરો, હકીકતની અંદર આદિવાસીઓ અને સાથે જ પછાત વર્ગના લોકોની સહાય કરવાનું વિચારો તો વધુ સારું રહેશે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ